નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 નું ચેપ્ટર ચાલી રહ્યું છે આપણે કોષ જીવનનો એકમ. શરૂઆત આપણે કરી હતી સામાન્ય એક કોષ એટલે શું, ત્યાંથી આપણે કોષવાદ પર પહોંચ્યા. અલગ અલગ વૈજ્ઞાનિકોના વિશિષ્ટ ફાળા વિશે વાત કરી. ઉપર આપણે વાત કરી કોષનું વિહંગાવલોકન, કોષની અંદર કઈ કઈ રચના હોય, આદિ કોષ કેન્દ્રીય એટલે શું, સુકોષ કેન્દ્રીય એટલે શું, એમ અલગ અલગ વસ્તુઓની વાત કરી. બરાબર. અને હાલ હવે આપણે પહોંચી ગયા છે આગળનો ટોપિક, કોષનું આવરણ એટલે કે કોષીય આવરણ અને તેનું રૂપાંતરણ. આ કોષની ઉપર આવેલું જે આવરણ છે એનું રૂપાંતરણ કઈ કઈ રચનાઓમાં થયેલું હશે, અથવા તો આ આવરણ જે છે એના ઉપયોગ શું છે, એના દ્વારા કઈ કઈ રચનાઓનું નિર્માણ થાય છે, એ તમામ વસ્તુનું આપણે આ લેક્ચરની અંદર અભ્યાસ કરવાનો રહેશે. બરાબર. શરૂઆત કરીએ આપણે. જે આપણો આગળનો ટોપિક હતો આદિ કોષ કેન્દ્રીય કોષ, જેમાં છેલ્લે આપણે એની લાક્ષણિકતાની વાત કરી હતી મેસોઝોમ. યસ વિદ્યાર્થી મિત્રો, આદિ કોષ કેન્દ્રીય કોષ કે જેનું ઉદાહરણ છે બેક્ટેરિયા, જેની અંદર ઘણી બધી જટિલ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. બરાબર. આ આદિ કોષ કેન્દ્રીય સજીવ બેક્ટેરિયાની અંદર જટિલ રાસાયણિક કોષીય આવરણ આવેલું હોય છે. બેક્ટેરિયા જે હોય, ઉદાહરણ તરીકે આ ચોક એક બેક્ટેરિયા છે, તો એની આજુબાજુ એક આવરણ આવેલું છે જે કેવું છે, જટિલ. કેમ જટિલ? કારણ કે એની અંદર ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. અને એ જટિલ એટલા માટે છે કારણ કે સરળ આવરણ નથી, પણ પોતે 3 સ્તરનું બનેલું છે. આપણે કોષીય આવરણ ભણીએ છીએ ને, તો એક બેક્ટેરિયાની આસપાસ 3 સ્તરનું બનેલું એક આવરણ છે, જેમાં સૌથી બહારનું સ્તર છે કઠણ મજબૂત, જેને ગ્લાયકોકેલિક્સ કહીએ છીએ. એની પછીનું મધ્ય આવરણ છે એને કોષ દિવાલ કહીએ છીએ. અને સૌથી અંદરનું શ્લેષ્મ અથવા ટ્રાન્સપરન્ટ આવરણ છે જેને આપણે કોષ રસ પટલ તરીકે ઓળખીએ છીએ. આમ એક કોષની આજુબાજુ 3 સ્તરનું બનેલું એક કોષીય આવરણ આવેલું છે, જેને આપણે જટિલ રાસાયણિક કોષીય આવરણ તરીકે ઓળખીએ છીએ. આ દરેકના કાર્યો અલગ અલગ છે, પણ એક કાર્ય જે છે એ કોમન છે, એ છે કોષનું રક્ષણ કરવાનું. બધામાં કાર્ય અલગ છે, પણ એક કાર્ય તો ચોક્કસ છે, ત્રણેયનું રક્ષણ કરે. ત્રણેય ભેગા થઈને કોષનું તો રક્ષણ જ કરે છે. બરાબર. અને આ 3 સ્તરનું બનેલું કોષીય આવરણ, એના પ્રકાર, એના કાર્ય અને ઉપરાંત ગ્રામ એટલે કે ક્રિશ્ચિયન ગ્રામ વૈજ્ઞાનિકનું નામ છે. બરાબર. કોષના આ 3 કોષીય આવરણ અને ક્રિશ્ચિયન ગ્રામના અભ્યાસ દ્વારા ખબર પડી કે બેક્ટેરિયાના મુખ્ય 2 જૂથ છે, 2 ભાગ પડે છે. બરાબર. કઈ રીતે? આના લીધે તો ખબર પડી કે આવો સ્તર છે કે નહીં. બરાબર. કોષીય આવરણમાં ગ્લાયકોકેલિક્સ છે, કોષ દિવાલ છે, કોષ રસ પટલ છે. તો ક્રિશ્ચિયન ગ્રામે એક અભિરંજકની શોધ કરી હતી. અભિરંજક એટલે એક લિક્વિડ કેમિકલ, બરાબર, કે જે બેક્ટેરિયાને કલર કરીને એને જોવા માટે, બરાબર, જવાબદાર છે. જેમ કે તમે સેફ્રેનિન જોયું હશે. બરાબર. પિંક કલરનું હોય, જે પણ કોઈ પ્રાણી પેશી હોય એના પર સેફ્રેનિન છાંટવામાં આવે અને માઇક્રોસ્કોપમાં એનો અભ્યાસ કરો એટલે તમને ગુલાબી કલરની પેશી દેખાય. એમ ક્રિશ્ચિયન ગ્રામ નામના વૈજ્ઞાનિકે અભિરંજક બનાવ્યા હતા, જેનું નામ છે ગ્રામ સ્ટેન. બરાબર. એને કહેવાય છે ગ્રામ સ્ટેન, ગ્રામના અભિરંજકો. એટલે કે આ ગ્રામના અભિરંજક અને આ કોષીય આવરણના અભ્યાસ દ્વારા ખબર પડી કે બેક્ટેરિયાના 2 જૂથ હોય. એક છે ગ્રામ પોઝિટિવ, બીજા છે ગ્રામ નેગેટિવ. ગ્રામ પોઝિટિવ એવા બેક્ટેરિયાને કહેવામાં આવે જે ગ્રામના અભિરંજકનું શોષણ કરી લે, અને ગ્રામ નેગેટિવ એટલે એવા બેક્ટેરિયા કે જે ગ્રામના અભિરંજકનું શોષણ કરતા નથી. બરાબર. એટલે એના આધારે બેક્ટેરિયાના 2 પ્રકાર પડ્યા, એક ગ્રામ પોઝિટિવ અને બીજા ગ્રામ નેગેટિવ. બરાબર. ઉપરાંત અલગ અલગ સજીવોમાં, અલગ અલગ બેક્ટેરિયામાં જેનું કોષીય આવરણ છે ગ્લાયકોકેલિક્સ છે, એમાં ભિન્નતા હોય. કોઈનામાં ગ્લાયકોકેલિક્સ એક પ્રકારનું હોય નહીં.
કેવી ભિન્નતા હોય જોઈએ તો અમુક બેક્ટેરિયા એવા હશે કે જેમાં ગ્લાયકોકેલિક્સ એટલે સૌથી બહારનું આવરણ એ કેવું હશે એકદમ સખત અને મજબૂત, તો એને આપણે કેપ્સ્યુલ કહીએ છીએ, બરાબર. પણ અમુક બેક્ટેરિયા એવા હશે કે એનું ઉપરનું આ જે ગ્લાયકોકેલિક્સ છે એ નબળું હશે, શિથિલ હશે, શિથિલ આવરણ, તો એને આપણે કહીએ છીએ શ્લેષ્મસ્તર. એટલે અલગ અલગ બેક્ટેરિયામાં ગ્લાયકોકેલિક્સ પણ અલગ અલગ પ્રકારના હોય, એટલે એવું કહેવાય છે કે ગ્લાયકોકેલિક્સની અંદર વિવિધતા અથવા તો ભિન્નતા જોવા મળે છે. ત્યાર પછી બીજું કોષીય આવરણ કયું છે? કોષ દિવાલ છે. તો અહીં વાત કરીએ કોષ દિવાલ, બરાબર. કોષ દિવાલનું મુખ્ય કામ શું છે? તો કોષનો આકાર જાળવવો, કોષને મજબૂતાઈ આપવી અને કોષનું પતન થતું અટકાવવું. કોષને કોઈ પણ જાતનું નુકસાન ન થાય એ ધ્યાન રાખવાનું છે કોષ દિવાલને, બરાબર. અને કોષ દિવાલ પછી સૌથી અંદરનું સ્તર છે કોષરસ પટલ. કોષરસ પટલને કહેવામાં આવે છે અર્ધ પ્રવેશશીલ પટલ, કારણ કે અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે છે. આનું કામ એ છે કે કોષની અંદર કયા દ્રવ્યને જવા દેવા અને કયા દ્રવ્યને કોષની બહાર જવા દેવા એ નક્કી કરવાનું કામ કોનું છે? કોષરસ પટલનું. એટલે જો ત્રણેયના કાર્ય અલગ છે પણ ત્રણેયનું એક કાર્ય તો સેમ જ છે કે ત્રણેય ભેગા થઈને કોષનું તો રક્ષણ જ કરે છે, બરાબર. ત્યાર પછી વાત કરીએ બંધારણની, તો બંધારણમાં જે યુકેરિયોટ્સ છે એટલે કે સુકોષ કેન્દ્રી કોષો, બરાબર, એના જેવું જ બંધારણ આદિકોષ કેન્દ્રીય કોષોનું પણ હોય. શેનું? તો કોષરસ પટલનું, બરાબર. કોષરસ પટલ એ આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ બંનેમાં એક સરખું જ જોવા મળે, બરાબર. અને આદિકોષ કેન્દ્રીય કોષોની લાક્ષણિકતા જે આગલા ચેપ્ટરમાં આપણે ભણ્યા મેસોઝોમ, કે આ કોષરસ પટલ છે જ વિસ્તરણ પામે, અંતર્વલન પામે, એટલે એમાંથી બને મેસોઝોમ, જે ફક્ત આદિકોષ કેન્દ્રીય કોષમાં જ હોય. એ કયા સ્વરૂપમાં હોય? તો આ મેસોઝોમ પુટિકાના સ્વરૂપમાં હોય, નલિકાના સ્વરૂપમાં હોય અથવા તો પટલિકાના સ્વરૂપમાં પણ જોવા મળે. અને મેસોઝોમ કેમ આદિકોષ કેન્દ્રીય કોષમાં હોય? તો 2 માર્ક્સનો એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે વધારે પડતો બોર્ડમાં પૂછાય છે, મેસોઝોમના કાર્ય, તો એ આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ દિવાલનું નિર્માણ કરવા માટે જવાબદાર છે, એટલે કે કોષ દિવાલ બનાવે, ડીએનએ નું સ્વયંજનન કરે. ડીએનએ નું સ્વયંજનન એટલે ડીએનએ માંથી જ બીજું નવું ડીએનએ બનવાની પ્રક્રિયા, જેને ડીએનએ સ્વયંજનન અથવા તો ડીએનએ રેપ્લિકેશન તરીકે આપણે ઓળખીએ છીએ. અને ત્રીજું મુખ્ય કાર્ય છે બાળકોષોનું વિસ્તરણ. એક કોષનું વિભાજન થઈને જે નવા બાળકોષો બને એનું વિસ્તરણ થવાનું કામ પણ મેસોઝોમ કરે. આ 3 એના મુખ્ય કાર્ય છે. ઉપરાંત એ વધારાના કાર્યમાં આદિકોષ કેન્દ્રીય કોષો ધરાવતા સજીવમાં શ્વસનનું કાર્ય પણ કરે છે, સાથે સ્ત્રાવી ક્રિયા. અમુક કોષો એવા હોય જે કંઈક સ્ત્રાવ કરતા હોય, બરાબર. જેમ કે અમુક પ્રાણીઓની અંદરથી સ્ત્રાવ થતા હોય, અલગ પ્રકારના અંતઃસ્ત્રાવ, એવી રીતે કોષોમાંથી પણ સ્ત્રાવ થતા હોય છે. જેમ કે તમે આગળ જ્યારે શ્વેતકણો ભણશો ત્યારે તમને ખબર પડશે કે શ્વેતકણોમાં અમુક કણ એવા છે કે જેમાંથી અલગ અલગ પ્રકારના હિસ્ટેમાઇન, એન્ટીહિસ્ટેમાઇન એવા અલગ અલગ સ્ત્રાવો થતા હોય છે. તો જે સ્ત્રાવી ક્રિયા છે એ પણ મેસોઝોમ કરાવે, શ્વસન પણ મેસોઝોમ કરાવે અને કોષરસ પટલનો વિસ્તાર પણ વધારે, અને સાથે સાથે એની અંદર જે ઉત્સેચકો રહેલા છે, કોઈ પણ પ્રક્રિયા કરવા માટે ઉત્સેચકની જરૂર તો પડે જ, તો એ ઉત્સેચકોનું પ્રમાણ પણ વધારવાનું કામ આ મેસોઝોમ કરે છે. એટલે વિચારો એ કેટલું બધું વધારે ઇમ્પોર્ટન્ટ છે આદિકોષ કેન્દ્રીય સજીવ અથવા તો આદિકોષ કેન્દ્રીય કોષો માટે, બરાબર. હવે અમુક આદિકોષ કેન્દ્રીય કોષો એવા પણ હોય છે કે જેમાં મેસોઝોમ નથી હોતું, પણ મેસોઝોમની જગ્યાએ શું હોય છે? ક્રોમેટોફોર. અને આ ક્રોમેટોફોર એ મોટા ભાગે વનસ્પતિમાં જ હોય. વનસ્પતિમાં પણ આપણે કહીએ લીલને વનસ્પતિમાં ગણવામાં આવે છે, બરાબર. તો અમુક આદિકોષ કેન્દ્રીય સજીવ એવા છે કે જેની અંદર આ કોષરસ પટલનું વિસ્તરણ થઈને મેસોઝોમ નહીં પણ શું બને છે? ક્રોમેટોફોર. અને ક્રોમેટોફોર રંજક કણો માટે જવાબદાર છે, જેમાં આપણે ક્લોરોફિલ કહીએ છીએ,
બરાબર. પછી ક્લોરોફિલ, પછી ઝેન્થોસાયનિન છે, સાયનિન છે, કેરોટીનોઇડ્સ છે, આ બધા રંજક દ્રવ્યો છે, રંજક કણો છે, એટલે એના નિર્માણમાં ક્રોમેટોફોર જવાબદાર છે, જે લીલ હરિત લીલની અંદર આપણને જોવા મળે. બરાબર. હવે આપણે વાત કરીએ છીએ એક બેક્ટેરિયાનો કોષ, એટલે કે આદિ કોષ કેન્દ્રીય સજીવનો કોષ. ઉદાહરણ તો બેક્ટેરિયાનો જે કોષ છે એ કાં તો ચલિત પણ હોય, અચલિત પણ હોય. બરાબર. એટલે કે હલનચલન કરી શકે એવો પણ હોય, અથવા તો એવો હોય કે હલનચલન ન પણ કરી શકે. જો એ હલનચલન કરી શકતો હોય તો શેના આધારે કરી શકતો હોય? આવું આપણે બેક્ટેરિયાનું સ્ટ્રક્ચર દોર્યું હતું. બરાબર. તો બેક્ટેરિયાની આજુબાજુ આવા આપણે તાતણા જે બનાવેલા, બરાબર, તો આ જે તાતણા છે એને કહેવાય કશા. એના આધારે આ બેક્ટેરિયા હલનચલન કરી શકે. જો એ ચલિત હોય તો કેમ હોય? કારણ કે એ કશા ધરાવે, અને કશાની ગોઠવણી અલગ અલગ બેક્ટેરિયામાં અલગ અલગ પ્રકારની હોય. બરાબર. જે કશા છે એ જુદા જુદા બેક્ટેરિયામાં જુદા જુદા પ્રકારના હોય. એના બંધારણમાં કશાના મુખ્ય 3 ભાગ હોય: તંતુ, અંકુશ અને તલકાર. આ જે બહાર દેખાય છે એ ફક્ત તંતુ છે, એનો સૌથી મોટામાં મોટો ભાગ. અંકુશ અને તલકાય એ અહીંયા અંદર ખૂંચેલા હોય, બેક્ટેરિયાના કોષ દિવાલમાં ખૂંચેલા હોય. બહાર કયો ભાગ દેખાતો હોય? ફક્ત તંતુ, કારણ કે એ ખૂબ જ મોટો ભાગ છે. બરાબર. કશા સિવાય પણ બેક્ટેરિયામાં અન્ય રચના હોય, જે છે પીલી અને ફીમરી. બરાબર. પણ એ ચાલવામાં કોઈ મદદ કરતા નથી. ચાલવા માટે જવાબદાર છે ખાલી કશા. પીલી અને ફીમરી પણ હોય, પણ એ ચલિતતામાં કોઈ ફેરફાર કરતા નથી. પીલી એટલે લાંબી નલિકા જેવી રચના, જે એક વિશિષ્ટ પ્રકારના પ્રોટીનના બનેલા છે, જ્યારે ફીમરી એ નાના તંતુ છે. પેલા લાંબા નલિકા જેવા તંતુ એટલે પ્રોટીનના બનેલા છે, આ ખૂબ જ નાના તંતુ છે, જે બેક્ટેરિયાને પાણીની અંદર તરવામાં હેલ્પ કરે છે, અથવા તો જ્યારે બેક્ટેરિયા કોઈ બીજા પ્રાણીના શરીરની અંદર જવું હોય તો એ પ્રાણી સાથે ચોંટવાની પ્રક્રિયામાં એને મદદ કરે છે. બરાબર. તો આ ટોપિકમાં આપણને ઘણા બધા શોર્ટ ક્વેશ્ચન મળ્યા, અને ખૂબ જ સારી રીતે આપણે કોષનું આવરણ વિશે વાત કરી. એના 3 મુખ્ય આવરણ: ગ્લાયકોકેલિક્સ, કોષ દિવાલ અને કોષરસ પટલ. બરાબર. એનો ડિટેલમાં વિગતવાર અભ્યાસ કરવાનો. 3 માર્ક્સનો આ ક્વેશ્ચન છે. આના માર્ક્સ જાય નહીં એ રીતે આને સારી રીતે લખીને અને સુંદર રીતે વાંચીને તૈયાર કરવાનું રહેશે. નોલેજના વિદ્યાર્થી મિત્રો આ નંબર પર આના નોટ્સ બનાવીને મને અચૂક મોકલજો. જે પણ નથી મોકલે અથવા નહીં મોકલે એની નોંધ લેવામાં આવે છે, અને અન્ય શાળાના વિદ્યાર્થીઓ પણ આનો અભ્યાસ કરીને પોતાના જે તે બાયોલોજીના શિક્ષકને પહોંચાડી શકે છે. બરાબર. તો હવે તમે આનું ધ્યાનથી અભ્યાસ કરી લો. આની સાથે જ આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 બાયોલોજી ચેપ્ટર નંબર 8ની શરૂઆત કરેલી છે. કોષ જીવનનો એકમ. આ ચેપ્ટરમાં આપણે અત્યાર સુધી આદિકોષ કેન્દ્રીય કોષો અને સુકોષ કેન્દ્રીય કોષો આ બંને વિશે ઘણી બધી વસ્તુઓની ચર્ચા કરી. જેમ કે બંનેની અંદર કઈ કઈ સામ્યતા છે, કઈ કઈ જગ્યાએ અલગપણું આવે. બરાબર. તદુપરાંત આપણે વાત કરીએ એમ કે આદિકોષ કેન્દ્રીય કોષો જે છે એના કોષ કેન્દ્રની ફરતે પટલમય આવરણ નથી. હવે આદિકોષ કેન્દ્રીય કોષોના કોષ કેન્દ્રની ફરતે પટલમય આવરણ નથી, એનો મતલબ એમ કે એમાં અંગિકાઓ હશે નહીં. સુકોષ કેન્દ્રીય કોષની અંદર કોષ કેન્દ્રની આજુબાજુ આ અંગિકા છે. પટલમય અંગિકા છે એટલે એની અંદર ઘણી બધી અન્ય અંગિકાઓ, જેમ કે અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, બરાબર, અને હરિતકણ છે, માઇટોકોન્ડ્રિયા, કણાભસૂત્ર છે, આવી ઘણી બધી વસ્તુઓ હશે જે આદિકોષ કેન્દ્રીય કોષના કોષ કેન્દ્રવાળા જે પણ સજીવો હશે એની અંદર નહીં હોય. બીજું કે પેલાના કોષ કેન્દ્રની અંદર બહાર પટલમય અંગિકા હતી એટલે એનું કોષ કેન્દ્ર સુવિકસિત હોય. આદિકોષ કેન્દ્રીય કોષોવાળા જે સજીવ હશે એનું કોષ કેન્દ્ર હશે એ અલ્પ વિકસિત હોય, સુવિકસિત નહીં હોય. આપણે અસ્પષ્ટ પ્રકારનું છે એવો શબ્દ બાયોલોજીકલી એના માટે બોલી શકીએ છીએ. લાસ્ટમાં આપણે વાત કરી કે એક આઈડિયલ આદિકોષ કેન્દ્રીય કોષ કેવો હોય, એની આજુબાજુના 3 આવરણની આપણે વાત કરી. કોષીય આવરણ, જેમાં ગ્લાયકોકેલિક્સની આપણે ચર્ચા કરી. બરાબર.
ગ્લાયકોકેલિક્સ જેનું સૌથી બહારનું આવરણ, ત્યાર પછી કોષ દિવાલ અને અંદર કોષરસ પટલ. આ કોષરસ પટલમાંથી ઉત્પન્ન થતી એની એક વિશિષ્ટ રચના વિશે આપણે ભણ્યા, જેને મેસોઝોમ તરીકે ઓળખીએ છીએ, જે કોષરસ પટલનું વિસ્તરણ થાય ત્યારે ઉત્પન્ન થતી હોય છે. બરાબર. આ મેસોઝોમ એટલે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર બધી જ વસ્તુઓ કરવા માટેની ફેક્ટરી એવું કહી શકાય. બરાબર, કારણ કે એની પાસે બીજી કોઈ અંગિકા છે નહીં. એવી રીતે અમુક સાયનોબેક્ટેરિયા અને અમુક નીલહરિત લીલ એવી આદિકોષ કેન્દ્રીય કોષવાળી પણ સજીવો હોય છે, એ વનસ્પતિ હોય છે કે જેની અંદર મેસોઝોમની જગ્યાએ શું હોય? ક્રોમેટોફોર. બરાબર, ક્રોમેટોફોર હોય અને નો ક્રોમેટોફોર, મેસોઝોમની જગ્યાએ એમાં હોય છે સાઇટોક્રોમ. બરાબર, અને જેની અંદર એમાં રંજક કણો આવેલા હોય, ક્લોરોફિલ A, B, ઝેન્થોફિલ, કેરોટીન એક્સેટ્રા એક્સેટ્રા. બરાબર. તો હવે આપણે વાત કરીએ કે આદિકોષ કેન્દ્રીય સજીવની અંદર એક જ રચના એવી છે કે જે સુકોષ કેન્દ્રીય કોષવાળા સજીવની સાથે મેળ ખાય છે, સામ્યતા ધરાવે છે, તે છે રિબોઝોમ. રિબોઝોમ આ બંનેમાં હોય એટલે આદિકોષ કેન્દ્રીય કોષવાળા સજીવની વાત ચાલે છે તો આપણે રિબોઝોમ વિશે ચર્ચા કરવાનું રહ્યું. બરાબર, એટલે અહીં આગળ આદિકોષ કેન્દ્રીય સજીવની સંપૂર્ણ વાર્તા પૂરી થઈ જાય. રિબોઝોમની વાત કરીએ તો રિબોઝોમ અને એની અંદર સમાવિષ્ટ રચનાઓ જે આપણો આજનો ટોપિક છે, આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જે રિબોઝોમ છે એ કોષરસ પટલની સાથે જોડાયેલું. બરાબર, જે કોષરસ પટલ આવેલું હોય આદિકોષ કેન્દ્રીય સજીવોનું, એની અંદર કોષ કેન્દ્ર પટલની સાથે રિબોઝોમ જોડાયેલા હોય. આ રિબોઝોમના આઈડિયલી કદ 15 નેનોમીટરથી 20 નેનોમીટર સુધીના માપવામાં આવે છે. બરાબર, અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો, શોર્ટ ક્વેશ્ચનની અંદર આ પૂછાય. 2 માર્ક્સનો એક ક્વેશ્ચન છે. બરાબર, અને આ આખું ક્વેશ્ચન છે એ આગળની જે થિયરી હતી આદિકોષ કેન્દ્રીય સજીવો વાળી એની સાથે કમ્બાઈન પૂછાય છે 4 માર્ક્સમાં. બરાબર, પણ આની અંદરથી કોઈ પણ નાનો શોર્ટ ક્વેશ્ચન પણ નીકળી શકે અને 2 માર્ક્સનો પણ ક્વેશ્ચન બનાવી શકે. તો એનું કદ છે 15 નેનોમીટરથી 20 નેનોમીટર. બરાબર, આ જે રિબોઝોમ છે એના 2 પેટા એકમ છે. પેટા એકમને આપણે સબ યુનિટ્સ કહીએ છીએ. એક છે 50S અને એક છે 30S. બરાબર, 50S અને 30S ભેગા થાય એટલે એમાંથી એક મોટો એકમ બને જેને 70S કહેવાય. અહીંયા આગળ આપણે સરવાળો નથી કરવાનો. 50 ને 30 80 કેમ થઈ? કારણ કે 50 ને 30 70S રિબોઝોમ. 70S રિબોઝોમ કોને કહેવામાં આવે? આદિકોષ કેન્દ્રીય કોષમાં આવેલો રિબોઝોમ, એને 70S કહેવાય. કારણ કે સુકોષ કેન્દ્રીય કોષની અંદર આવેલો રિબોઝોમ એને 80S રિબોઝોમ કહેવાય. એટલે જ્યારે 70S ની વાત આવે તો એ હંમેશા આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જ જોવા મળશે. આનું ખાસ ધ્યાન રાખવું. તો એના 2 પેટા એકમ છે 50S અને 30S, જે બંને ભેગા થઈને આગળ જઈને સંયુક્ત રીતે એક આદિકોષ કેન્દ્રીય કોષનો રિબોઝોમ બનાવે છે, જેને 70S તરીકે ઓળખવામાં આવે છે. અને રિબોઝોમનું સૌથી મહત્વનું કાર્ય વિદ્યાર્થી મિત્રો છે પ્રોટીન સંશ્લેષણ. પ્રોટીન સંશ્લેષણ એટલે પ્રોટીન બનાવવાનું. બરાબર, આ રિબોઝોમનું સૌથી મહત્વનું કામ શું છે? પ્રોટીન બનાવવાનું. એક કોષની અંદર કેમ હાજર છે? પ્રોટીન બનાવવા માટે. અને પ્રોટીન બનશે તો જ પ્રોટીનમાંથી મળેલી શક્તિના આધારે અલગ અલગ પ્રકારના કોષ દ્વારા કાર્યો અને જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય. એટલે પ્રોટીન બનાવવા માટે ત્યાં આગળ રિબોઝોમ હાજર છે. ઉપરાંત mRNA એક કરતાં વધુ mRNA ની ઉપર એક કરતાં વધુ રિબોઝોમ જોડાઈ જાય. ઉદાહરણ તરીકે mRNA ની એક શૃંખલા છે, લાઈન છે. બરાબર, એના ઉપર 50 રિબોઝોમ એક હાથે જોડાઈ જાય તો બરાબર, તો એને કહેવાય છે પોલીરિબોઝોમ અથવા તો પોલિઝોમ્સ. તો એના માટે પહેલા તો mRNA એટલે શું એ ખબર હોવી જોઈએ. બરાબર, તો જેમ DNA આનુવંશિક દ્રવ્ય છે, ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ, એમ RNA પણ અમુક વાયરસ અને અમુક નીચલી કક્ષાના જે સજીવો છે એની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે રિબોઝ ન્યુક્લિક એસિડ RNA આવેલું છે. આ RNA ના મુખ્યત્વે 3 પ્રકાર છે. 3 એના મુખ્ય પ્રકાર છે. એની અંદર છે એક mRNA, જે અહીં આપણે દર્શાવ્યું છે મેસેન્જર RNA, સંદેશાવાહક RNA. બરાબર, પછી છે tRNA, ટ્રાન્સફર RNA, સ્થળાંતરણ RNA. બરાબર, અને ત્રીજું છે rRNA, રિબોઝોમલ RNA. બરાબર, આપણે અત્યારે વાત કરી છે mRNA ને મેસેન્જર RNA કહેવાય કારણ કે પ્રોટીન બનાવવા માટેનો જે સંદેશો છે એ લઈ જવાનું કામ કરે છે mRNA, એટલે એને સંદેશાવાહક RNA કહેવામાં આવે.
એની એક જેનું ડીએનએ નું કેવું સ્ટ્રક્ચર હોય આવું, બરાબર? ડીએનએ માં આપણે આ પ્રકારનું સ્ટ્રક્ચર બનાવીએ છીએ ને, બધાને ખબર હશે, બરાબર? પણ ડીએનએ કેવું હોય? ડબલ સ્ટ્રેન્ડેડ હોય, મોબિલિટી હોય, જ્યારે આરએનએ માં ફક્ત સિંગલ સ્ટ્રેન્ડેડ એક જ લાઈન હોય, બરાબર? એટલે ડીએનએ અને આરએનએ વચ્ચે ખાલી આટલો જ ફરક છે. તો આરએનએ ની આવી એક લાઈન હોય, આ આરએનએ ની ઉપર એક સાથે જ્યારે ઘણા બધા રિબોઝોમ જોડાઈ જાય, બરાબર? એક હોય તો એને રિબોઝોમ કહેવાય, પણ 50 હોય તો રિબોઝોમ ના કહેવાય, પછી એને પોલીરિબોઝોમ અથવા પોલિઝોમ્સ કહેવું પડે. જેમ કે તમે મોનોસેકેરાઇડ ભણ્યા હશો, બરાબર? મોનોસેકેરાઇડ જે શર્કરાના બંધારણમાં હોય, કાર્બોદિતનો સૌથી નાનામાં નાનો એકમ. એક મોનોસેકેરાઇડ બીજા મોનોસેકેરાઇડ સાથે જોડાય તો ડાયસેકેરાઇડ બને, બરાબર? ત્રીજા સાથે જોડાય તો ટ્રાઈ બને, ચોથો જોડાય તો ટેટ્રા બને, એમ ઘણા બધા જોડાઈ જાય તો છેલ્લે પોલીસેકેરાઇડ બની જાય. એવી રીતે જ્યારે ઘણા બધા રિબોઝોમ પણ જોડાઈ જાય ને તો એને પોલીરિબોઝોમ કહેવાય. એટલે જ્યારે રિબોઝોમ mRNA પર એક કરતાં વધુ સંખ્યામાં જોડાઈને ભેગા થઈ જાય તો આપણે એને પોલિઝોમ્સ તરીકે ઓળખીએ છીએ અથવા પોલીરિબોઝોમ તરીકે આપણે એને નામ આપીએ છીએ. આનું ખાસ ધ્યાન રાખજો, બરાબર? આ વાત હતી રિબોઝોમ્સની. હવેનો જે ટોપિક છે આની અંદર જ રિબોઝોમ્સ અને એમાં સમાવિષ્ટ રચના. તો રિબોઝોમની અંદર સમાયેલી જે પણ નાની મોટી રચના એની અંદર રહેલા દ્રવ્યો અને સંયુક્ત રીતે સૂક્ષ્મકાય કહેવાય. રિબોઝોમની અંદર જે પણ કઈ વસ્તુ રહેલી છે એને સૂક્ષ્મકાય તરીકે ઓળખવામાં આવે છે. અને આ રિબોઝોમની અંદર રહેલી રચનાની આજુબાજુ કોઈ પણ પ્રકારનું આવરણ હોતું નથી, કોઈ પણ પટલ વડે ઘેરાયેલી હોતી નથી, એટલે એના રક્ષણ માટે કોઈ જ વસ્તુ આવેલી હોતી નથી. એ કોષરસમાં એકદમ મુક્ત રીતે તરતી હોય. શું? આ બધી રચનાઓ સૂક્ષ્મકાય જેને કહીએ છીએ, જે રિબોઝોમની અંદર આવેલી છે, એની આજુબાજુ એનું રક્ષણ કરવા માટે કંઈ નથી. એ કોષમાં એમને એમ ગમે તે બાજુ મુક્ત રીતે તરતી હોય, જેના ઉદાહરણ છે. શેના ઉદાહરણ? સૂક્ષ્મકાયના, એટલે કે રિબોઝોમની અંદર રહેલી રચના. કયા કયા છે રિબોઝોમની અંદર? કઈ કઈ વસ્તુ હોય? ફોસ્ફેટ કણિકા, સિયાનોફાઇસિસ અને ગ્લાયકોજન કણિકા. ફોસ્ફેટ કણિકા, સિયાનોફાઇસિસ કણિકા અને ગ્લાયકોજન કણિકા. આવી ત્રણ પ્રકારની કણિકાઓ રિબોઝોમની અંદરની બાજુ હોય, જેને સંયુક્ત રીતે સૂક્ષ્મકાય કહેવાય. શોર્ટ ક્વેશ્ચન અહીં આગળ આપણને એક મળી ગયો વિદ્યાર્થી મિત્રો, બરાબર? ત્યાર પછી આગળ આપણે ધ્યાન આપીએ તો નીલ હરિત લીલ, જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં વાયુમુક્ત રસધાની પણ જોવા મળે છે, બરાબર? જે નીલ હરિત લીલ છે, જેને સાયનોબેક્ટેરિયા કહેવાય, પ્રકાશ સંશ્લેષણ કરી શકે એ પ્રકારની એક લીલ છે, બરાબર? આ ઉપરાંત જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, બરાબર? એને જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાને યસ પર્પલ એન્ડ ગ્રીન સલ્ફર બેક્ટેરિયા આપણે કહીએ છીએ, બરાબર? પર્પલ એન્ડ ગ્રીન સલ્ફર બેક્ટેરિયા તેમજ નીલ હરિત લીલ, આ બંનેમાં આ બે કલરના બેક્ટેરિયા અને નીલ હરિત લીલ આ બંનેની અંદર વાયુ મુક્ત કરી શકે એવી વિશિષ્ટ પ્રકારની રસધાની પણ હોય. રસધાની એટલે પાણીથી ભરેલી કોથળી જેવી એક રચના, બરાબર? એ એની વિશિષ્ટતા છે. એ આ નીલ હરિત લીલના કોષમાં હોય અથવા તો પર્પલ અને ગ્રીન કલરના બેક્ટેરિયાની અંદર પણ એ જોવા મળે, જેની અગત્યની લાક્ષણિકતા આપણે માનવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે આ જે ચેપ્ટર છે કોષ જીવનનો એકમ, એની અંદર રહેલી તમામ આદિકોષ કેન્દ્રીય કોષોની રચના વિશે ભણી ગયા. કારણ કે આદિકોષ કેન્દ્રીય કોષોની અંદર એક જ એવી રચના છે રિબોઝોમ કે જે સુકોષ કેન્દ્રીય કોષ સાથે સામ્યતા ધરાવે છે. બાકી તો કોઈ એવી રચના છે નહીં કે જે સુકોષ કેન્દ્રીય કોષની અંદર હોય અને આમાં હોય, બરાબર? એટલે આ ચેપ્ટરની અંદર આપણે વધારે પ્રમાણમાં જેનો અભ્યાસ કરવાનો છે એ છે સુકોષ કેન્દ્રીય કોષ અને એની સાથે જોડાયેલી અગત્યની એની અંગિકાઓ, જે આની પછીના લેક્ચરમાં આપણે વિગતવાર એનો અભ્યાસ કરીશું. એ પહેલા તમારે આ જે રિબોઝોમ એની સાથે સમાવિષ્ટ રચના છે એનો ડિટેલમાં અભ્યાસ કરવાનો રહેશે. આના તમામ નોટ્સ બનાવીને તમારે મને ઉપર જે વોટ્સએપ નંબર લખેલો છે એના પર સેન્ડ કરવાના રહેશે. એટલે આને ધ્યાનથી તૈયાર કરી દેજો. આમાં બે શોર્ટ ક્વેશ્ચન ખૂબ જ અગત્યના છે. એક રિબોઝોમના પેટા એકમ mRNA વાળો ટોપિક
અને એક છે આ જે સૂક્ષ્મકાય શબ્દ પહેલી વાર આવ્યો પણ છે ખૂબ જ ઇઝી, કંઈ છે નહીં. રિબોઝોમની અંદર રહેલું બધું ઘટ્યું જે બધું પડેલું છે એને આપણે સૂક્ષ્મજીવ કહીએ છીએ, સૂક્ષ્મકાય કહીએ છીએ, સોરી. એટલે આમાં બહુ ટેન્શન લેવાની જરૂર છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આને ખૂબ જ સારી રીતે શાંતિથી તૈયાર કરી દેજો અને એકવાર આને ધ્યાનથી પ્રિફર કરી લો. ઓકે, થેન્ક યુ. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી એ હતી સુકોષ કેન્દ્રીય કોષની અંદર આવેલી અગત્યની રચનાઓ. બરાબર. સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષની અંદર અગત્યની રચનામાં ફક્ત એક જ મોટો અને મેજર ડિફરન્સ છે, એ છે એમનું કોષ કેન્દ્ર. સુકોષ કેન્દ્રીય કોષોની અંદર કોષ કેન્દ્ર સુવિકસિત હોય છે અને પટલથી ઘેરાયેલું હોય છે. આદિકોષ કેન્દ્રીય કોષની અંદર આવી કોઈ જ રચના હોતી નથી અને એનું જે કોષ કેન્દ્ર છે એ પણ અલ્પ વિકસિત પ્રકારનું હોય છે. આગળ હવે આપણે આ ટોપિકમાં એ જોયું કે સુકોષ કેન્દ્રીય કોષ જે છે, બરાબર, આ સુકોષ કેન્દ્રીય કોષની અંદર જે પ્રોટિસ્ટા છે, ફૂગ છે કે અમુક લીલ છે કે જેની અંદર આ સુકોષ કેન્દ્રીય કોષ આવેલો છે, વનસ્પતિ અને પ્રાણી, શું બંનેની અંદર આવેલા સુકોષ કેન્દ્રીય કોષ એક સરખા હોય? તો ના હોય, એમાં સામ્યતા હોય. જેમ કે વનસ્પતિ કોષની અંદર મોટી રસધાની હોય છે, પ્રાણી કોષમાં એ હોતી નથી. અને પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હોય છે, વનસ્પતિ કોષમાં નહીં હોતું. તો આપણે એને ધ્યાનથી અહીં જોઈએ તો આ આકૃતિમાં આપણને ધ્યાન આવે કે આ જે આકૃતિ છે, બરાબર, એ વનસ્પતિ કોષની છે. આ આકૃતિ જે છે એ છે પ્રાણી કોષની. બરાબર. તો વનસ્પતિ કોષની અંદર આપણે અહીં આગળ ધ્યાન આપીશું કે આ યલો કલરનો મોટો પોર્શન છે, બરાબર, આ એ મોટી રસધાની છે. એવી કોઈ રચના અહીં જોવા મળતી નથી. તો એ સાબિત થાય છે, બરાબર, પ્રાણી કોષમાં એ નથી. જ્યારે પ્રાણી કોષની અંદર આપણે ભણ્યા હતા તારા કેન્દ્ર, તો અહીં આગળ આ દેખાય છે તારા કેન્દ્ર છે, બરાબર. તારા કેન્દ્ર નાની નાની સળી જેવું અથવા લાંબી રચના છે, બરાબર, લાઇન્સ જેવું. એવું તારા કેન્દ્ર આની અંદર હોતું નથી. તારા કેન્દ્ર એ પ્રાણી કોષની લાક્ષણિકતા છે, મોટી રસધાની એ વનસ્પતિ કોષની લાક્ષણિકતા છે. બીજું, અહીં આગળ ગોલ્ગી કાય આપણને જોવા મળે છે પ્રાણી કોષની અંદર, બરાબર, ગોલ્ગી કાય. વનસ્પતિ કોષમાં પણ છે જ ગોલ્ગી કાય. અહીં આગળ સૂક્ષ્મ રસાંકુરો છે, બરાબર, જ્યારે વનસ્પતિ કોષમાં કોઈ સૂક્ષ્મ રસાંકુરો નથી. સૂક્ષ્મ રસાંકુરોનું કાર્ય શું હોય? શોષણ કરવાનું, બરાબર, એ આમાં છે નહીં. ત્યાર પછી કોષરસ પટલ છે અહીં આગળ વનસ્પતિ કોષની અંદર. તો પ્રાણી કોષની અંદર આપણે જોઈએ તો એમાં પણ કોષરસ પટલ હાજર જ છે. તારા કેન્દ્ર તો આની લાક્ષણિકતા છે, આમાં નહીં જ હોય. પેરોક્સિઝોમ, આ જે નાની યલો કલરની રાઉન્ડવાળી રચના છે પેરોક્સિઝોમ, બરાબર. આ પેરોક્સિઝોમ જે છે એ વનસ્પતિ અને પ્રાણી બંને કોષની અંદર હાજર હોય છે, બરાબર. ત્યાર પછી છે લાઇસોઝોમ્સ, જેને આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. તો અહીંયા આગળ લાઇસોઝોમ્સ છે, ઓકે. અને એ વસ્તુ અહીંયા વનસ્પતિ કોષમાં પણ હાજર છે. તેમજ કણાભસૂત્ર, તો કણાભસૂત્ર તો બંનેમાં જ હોય, વનસ્પતિ કોષમાં પણ હોય, પ્રાણી કોષમાં પણ હોય, બરાબર. પછી કણિકામય અંતઃકોષરસ જાળ અને કણિકા વિહીન અંતઃકોષરસ જાળ એ બંને અહીં બતાવેલી છે. એ કણિકામય અને કણિકા વિહીન અંતઃકોષરસ જાળ પ્રાણી કોષમાં પણ હોય, વનસ્પતિ કોષમાં પણ હોય. કોષરસ પણ બંનેની અંદર જે ગ્રીન કલરનો ભાગ ભરેલો છે, બરાબર, કોષરસ પણ બંનેની અંદર હાજર હોય. કોષ કેન્દ્ર પણ બંનેની અંદર હાજર હશે, બરાબર. તદુપરાંત કોષ કેન્દ્રિકા, કોષની અંદર રહેલી રચના કોષ કેન્દ્રિકા. અને આ કોષ કેન્દ્રિકા એ છે કે જ્યાં આગળ પેલું આનુવંશિક દ્રવ્ય આપણે બોલ્યા છે ને ડીએનએ, કોષ કેન્દ્રિકાની અંદર હોય. આ કોષ કેન્દ્ર છે ને પર્પલ કલરનું, એની અંદર કોષ કેન્દ્રિકા છે, એની અંદર બંનેમાં આનુવંશિક દ્રવ્ય ડીએનએ પણ હાજર હોય. આમ આપણે જોઈએ મિત્રો તો મોટા ભાગનું જે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની અંદર જે રચનાઓ છે એ સરખી છે. ફક્ત 2-3 એવી રચના છે કે જેના લીધે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંને એકબીજાથી અલગ પડે છે. એટલે એવું કહી શકાય કે ક્યારેય વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ ભલે સુકોષ કેન્દ્રીય
હોય પણ ક્યારેય સરખા હોય નહીં. તો આકૃતિને ડ્રો કરી દેજો, ધ્યાનથી આનું એકવાર અભ્યાસ કરી લેજો. બરાબર. આ સાથે આપણો આ જે ટોપિક છે સુકોષ કેન્દ્રી કોષ એ પૂર્ણ થાય. અને હવે આપણે આ સુકોષ કેન્દ્રી કોષની અંદર જે પણ આ બધી રચના જોઈએ છે ને, તારા કેન્દ્ર, પેરોક્સિઝોમ, લાઇસોઝોમ, રિબોઝોમ, કણાભસૂત્ર, કોષરસ, ગોલ્ગી કાય, અંતઃકોષરસ જાળ, કોષરસ પટલ, આ દરેકનો વિગતવાર અભ્યાસ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ વેરી મચ.